એ વિશાલ તમે હલવાના પણ ઓલા છોકરાને બીજાને હલવાયા હે તું ડાવે હોત કેમ છો મારા કલ્લે જાઓ આપણે જવાનું છે ઊંચા કોટડા ચાલો ચાલો હલવાના પણ આને ટમેટો હજુ હલવાના પણ આમને હલવાયા એ વિશાલ ટમેટો હલવાના પણ ઓલા છોકરાને બીજાને હલવાયા હે બાવલી હલવાય છે છોકરા હારો હલવાય તું ડાવે હો ને તો જોવું પડે ને આગો રે ને હાલો બે જાઓ બોલ બોલ હા દાદા ભણજો છોકરા ભણજો ભણજો તમને મૂકવા આવ્યા આમાં ધબડકો બોલી જાય રહી ગયો કમ્પ્લીટ હતું આ એટલો લાંબો થાય મારા કલેજા પોગી ગયા છે આવડા અત્યાર સુધી કઈ નતા બોલતા પૂછ્યા આ આવડા પ્રસાદી લીધા પછી આવડા જો સોઈટાઈ જો જો અત્યાર સુધી આ પૂછ્યા હતા ત્યાં સુધી કાંઈ ન કર્યું આ પ્રસાદી લીધા પછી જોવો તો સમજો અખડા નથી રહેતા તમે શું તમે કર્યું કાંડ પ્રસાદી લીધી ખાલી ધ્યાન રાખજો એમ નહીં ધ્યાન રાખજો હે છોકરા નાના હોય ને છોકરા નાના છે એમ ને કાંઈ વાંધો નહીં ભગવાન માતાજી તમને સુખી રાખે હા તમને શું લાગ્યું એમ ભોગુડા નહીં જાય એમ આ જઈએ ચલો
ફાટી જાય એક હવ ફેલ થાય એક ને કામ નહીં આવે એલા ના આ બરોબર વહી જાય છે ના દુકડું કહેવાય આ. રમકડું વહી ગયું તરત જ. વરસાદ આવ્યો વરસાદ હલો મિત્રો બગોડામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે બગડામાં અમે અત્યારે ઘોડ નીચે બેઠા છીએ. એક બૂંદ પાણી ફૂલ બાકા નથી ચીકી ફૂલ બાકા ચીકી રોય દો, એક બૂંદ નહીં થયું તો આ નીકળી ગયો. નકે બાવળિયા બાઘા એમ તો લાય. હલ્લડે. અલ્લડે અલ્લડે. ભાગો ને હલ્લી જાય ભાગો ગાઈસ, ભાગો. તમને શું લાગ્યું વરસાદ આવશે તો અમે હું નહીં આવી जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना તો ફાઇનલી ઊંચા ઘોડા પહોંચી ગયા છીએ ફાઇનલી ઊંચા ઘોડા પહોંચી ગયા છીએ અને દરિયા કાંઠે આવ્યા છે પણ અમુક અમુક પ્રાણીઓ પ્રજાતિઓ એવા મળ્યા છે જે તમને ક્યાંય જોવા નહીં મળે એ ખાલી આપણા બ્લોગમાં જોવા મળશે कैसे कैसे लोग रहते हैं ઓય, ધવલાનો ફોન આવ્યો. ખ્યાલ આવી ગયો. હાલો. હા, ધવલા. તમે ક્યાં છો ભાઈ? અમે ખૂબ જ જૂનો અને પુરાનો ખજાનો ગોતવી છે. જો મળે તો ઠીક છે, બાકી આમાં જ કોઈ કરી શકતું નથી. આ ખાલી આ બિલ્ડિંગ ઉપરનો ખજાનો છે. બાકી આમાં સમય જવાનું છે. ઓ મળે તો આમાં ને આમાં હાથ પૈસે કરવાની છે. ફાઇનલ ઓ છે ગોતવા આવજો લોકેશન. કાયરો બને સંદીપનો કે 11 બેરે ઠોકવાનો એ માલણ છે માલા અરે ઓ બાવળિયા, હા બુઆજી, દરિયામાંથી કઈક નવી વસ્તુ મળી આવી છે. વસ્તુ તો છે પણ શું છે? એ વસ્તુ પર ડીએનએ કરવામાં આવશે. પેલા બતાવો તો ખરી બુવાજી અને બાવજી એ વસ્તુ આ છે જે સમુદ્રી જીવ કહેવાય કે કોઈ તંત્ર મંત્રની વસ્તુ કહેવાય કે શી ખબર શું કહેવાય, પણ છે ખરા કઈ. લાઈટ આપો કેવું બુઆજી? ઓ બાવળિયા, એ તો મને કઈક ઝાડવું લાગે છે. ઝાડુ નથી બાપુ, એટલે ઝાડવું છે આ ઝાડુ હોય એટલે મગર છે મૂળ જેવું લાગે. આ મૂળ નથી. તો એને એક કામ કરો, પાછળ આપણે ડોક્ટર ઉભા છે, બોલાવો એનેમાં મોકલો. આવી ગયા છે અરે ઓ ડોક્ટર, શું છે એ તપાસ કરીને દેખાડો. તપાસ જ કરું છું. જો આ ખાય તો કઈક જીવ જંતુ કહેવાય, નકર મૂળિયું કહેવાય આને. અત્યારે મૂકો કૂતરામાં. એ તો શું ગધાય નહીં લેતું. એનો મતલબ જીવ છે. એનો મતલબ ઈ મૂળિયું છે. શું ગધાય નહીં લેતું. ઓ બાવળિયા, જોયામાં કઈક એવું જ લાગે છે કે છે. ભુવાજી છે મૂળિયું નથી આ. આ મૂળિયું છે જ નહીં. કાંઈક નક્કી કઈક કાળું લાગે. ડીએનએ બીએનએ ટેસ્ટ કરો એને ટેસ્ટ તો આને આપણે ફેક્ટરીએ લઈ જવું પડશે. એ ફેક્ટરી નો હોય આપણે બધા ફેક્ટરી જ કહેવાય ને. લેબોરેટરી હોય. લેબોરેટરીમાં મોકલો. પાછળ આપણે લેબોરેટરીમાં સાહેબ બેઠા છે. આપણું ડોક્ટરનું જે બધું દેશ રહ્યું, વાયા રહી આમનામ ગયો છે. દેશ વાયા રહી ગયો છે. આવા ડોક્ટરો છે જે લેબોરેટરી ને ફેક્ટરી કહે છે. કાંઈ વાંધો નહીં. આ ફેક માણસ છે. આને કાલ કોઠરીમાં પૂરવામાં આવશે. હાલો ચલો ત્રિંબક ત્રિંબક હાલો સેનાપતિ, ઉપાડવાને. હાલો સેનાપતિ, મેદાનમાં આવો. અને કાળા પાણીની સજા દરિયા વચ્ચે દેવામાં આવશે. પણ આને લઈ જાઓ. ઉપાડો જ સેનાપતિ. હાલે આ તો બેઠક માંડી તમારે શું કઈ કેવું છે, તમને કઈ નડે છે? હાલ ડાયરેક્ટ ચેકિંગમાં આવી ગયા છે આ સોળી જ રહે તમારો બાપો. અને આ સેનાપતિ તો માથા પારે નીકળો. આને રાજા બનાવો અને ગંગુ તેલી બનાવો. ગંગુ તેલ ને બનાવો. એનો જવાબ ભુવાજી નો દઈએ કા, મણિધર નો દઈએ કા, ડોક્ટર નો દઈએ કે, એનો જવાબ સેનાપતિ આપી દીધો. મૂળિયું છે આ. તાળી ઉપાડો એના માટે.
તાળે પાડો ભાઈ. આ તો અલગ અલગ. કા મારા કલેજા તને હું લાગ્યું કે નહીં પહોંચી એમ આ પહોંચી ગયા ક્યાં ગુડ મોર્નિંગ. આજે સવારની અંદર ચા નાસ્તો કર્યો, બતાવવાનું નહીં કાંઈ વાંધો, ભૂખ લાગી હતી એટલે થોડુંક બતાવવાનું રહી ગયું હતું, પણ કાંઈ વાંધો નહીં. પાછી ટીમ દરિયામાં ઉતરી ગઈ છે નહીં, થોડાક બધા બબે ડબલા નાહ્યા છે, કાંઈ વાંધો નહીં. અને આ ચર્ચા કરી રહ્યા છે કાંઈ બેઠા હતા આપણે એ રીતે અમારે બેવાનું કાળું પણ કાળું જ છે. અને કેમ છો મારા કલેજાઓ, પોગી ગયા હવે પાછળ દરિયાની અંદર ધીમે ધીમે અમારી ટીમ આગળ વધે છે. આગળ પાણો છે, પાછળ હરો, એની પાછળ હજુ, એની પાછળ રાજુ, બધા ધીમે ધીમે હાલ્યા જાય છે. તમને હું લાગ્યું એમ કાંઈ વાંધો નહીં, પહોંચી ગયા.